કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર સામખિયાળી ટોલ પ્લાઝા નજીક સવારે 10 વાગ્યાના અરસામાં કન્ટેનરમાંથી અગમ્ય કારણોસર તેલ ઢોળાયું હતું। તેલ ઢોળાતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। નેશનલ હાઈવે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક પર કાબૂ મેળવ્યો હતો। રિપોર્ટ બાય ગની કુંભાર।